હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો ફરી આજે આપણે બનાવવાનું છે મગનું શાક, કે પલાળેલા મગ હોય એનું શાક બનાવવાનું છે. તો હવે આપણે કઈ રીતે બનાવવાનું છે, એમાં શું શું નાખવાનું છે, તો અમારા વિડીયોમાં બના રહેજો. તો આ છે પલાળેલા મગ, બરોબર. આ છે જે લસણ, ડુંગળી, ટમેટું, બરોબર. આ બધું નાખી અને આપણે બનાવવાનું છે. તો અમારા વિડીયોમાં બના રહેજો. તો હવે તપેલી મૂકી દીધી છે ને, તપેલીમાં નાખી દીધું છે તેલ. તેલ નાખ્યા પછી તેલ આવી જાય પછી 1 ચમચી જીરું નાખવાનું છે. 1 ચમચી જીરું નાખી દીધું છે. હમણાં તેલ આવી જાય. હવે મિત્રો નાખી દીધું છે લસણ અને મસ્ત મજાનું હલાવવા માંડવાનું છે. હલાવીએ એટલે મસ્ત એનો ટેસ્ટ લસણનો બેસી જાય એટલે પછી નાખી દેવાની છે આપણે. લસણ નાખી દીધું છે અને 1/2 ચમચ જેટલું મીઠું નાખી દેવાનું છે, એટલે લસણ બસણ પેસ્ટમાં ચડી જાય. હવે મિત્રો નાખી દીધી છે ડુંગળી અને મસ્ત મજાની ડુંગળી ચડી જાય ત્યાં સુધી આમ સરસ મજાનું હલાવવાનું રહેશે, કારણ કે હલાવીને પછી નાખી દેવાનું છે ટમેટા નાખશું. જો મિત્રો હવે નાખી દીધું છે આપણે મસ્ત મજાનું. ડુંગળી પણ હમણાં ચડી જવા માટે આવી ગઈ છે, તો હમણાં ટમેટા નાખી દેવાના થાય છે, એટલે ડુંગળી મસ્ત મજાની ટમેટા હારે ચડી જાય. આ નાખી દીધી છે ટમેટા. પછી મસ્ત મજાની હવે ટમેટા નખાઈ ગયા છે. તો મિત્રો હિંગ પણ, હળદર પણ નાખી દીધી છે. હવે હળદર નાખી અને મસ્ત મજાનું એક રસ બધું કરી નાખવાનું છે, ત્યાં સુધી આપણે ચડવાનું રહેશે. હવે મિત્રો નાખી દીધી છે વઘાણી. હવે મિત્રો મસ્ત મજાનું ચડી જવા માટે આવ્યું છે. આવી રીતે જો ગ્રેવી થઈ જવી જોઈએ. તો હવે મિત્રો આપણે નાખી દેવાનું છે મરચું. 1 ચમચી મરચું નાખી દઈએ અને મસ્ત મજાનું શાક. એમાં હજી થોડુંક તીખું બનાવવાનું છે, તો મજા આવશે ખાવાની. હવે હલાવી નાખવાનું રહેશે. તો મિત્રો હવે નાખી દેવાના છે મગ, અને મગને મસ્ત મજાના હલાવી નાખવાના છે ને પછી આપણે એની પૂરતું પાણી નાખી દેવાનું છે. પછી સડી જાય એટલે ઓહો, આ શાક થાય છે મસ્ત. બાફેલા મગ, જે બાફેલા હોય કે પછી પલાળેલા મગનું શાક કહેવામાં આવે છે. જો આ અત્યારે જ તમને એમ થાય કે સ્વાદિષ્ટમાં જોરદાર છે. તો અમારા વિડીયોમાં લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.